સુરત જિલ્લામાં ભારે વરસાદથી તારાજી છે। ઓલપાડના સાયણ ગામના મુખ્ય માર્ગ જે જળમગ્ન બન્યા છે। સાયણમાં રોડની બંને તરફનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે। ઓલપાડ સાયણ માર્ગ પર ફરી વળ્યા છે પૂરના પાણી। માર્ગની બંને તરફના મકાનો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। આકાશી દ્રશ્યો સુરતના અમે આપને બતાવી રહ્યા છે। જ્યાં પણ નજર કરશો તમે ત્યાં માત્ર ને मात्र पाणी ज पाणी तमने जोवा मळशे। जनजीवन संपूर्णपणे ठप थई गयुं छे सूरत में। मेरा काउंटर पानी में सब बह गया नाले में। यहाँ पानी का निकासी नहीं बराबर है। नाले का काम चालू है, पूरा नहीं हो पाया बारिश के पहले, इसलिए पानी का निकासी नहीं था, इसलिए पूरा काउंटर बह गया। आज सुधी आटલું બધું પાણી મેં જોયું નથી। આ પહેલી વાર આટલું બધું પાણી આવ્યું છે। દર વખતે આવે છે પણ થોડું ઘણું આવે છે। આ વખતે એવું છે કે અમારું સામાન, અમારું અનાજ, કરિયાણું કે મારી દુકાનનું મારું સામાન પણ બધું ટોટલી જતું રહ્યું છે। તમે આ બહુ જોવો ને તો સાફોલિયાની અંદર આ શાકભાજી માર્કેટ છે, ત્યાં આગળ આજ સુધી એટલું પાણી નથી કે શાકભાજી ડૂબી જાય। અત્યારે શાકભાજી પણ બધું તણાઈ ગયું છે ને બધું આટલું અમે આટલું સુધી પાણી 2006 માં આવ્યું હતું, આપણે જોયું હશે બધાએ, એ પછી હમણાં આ પાણી આવું આવ્યું છે।